જે આપણે જોઈએ એને કહીએ પિયર્સિંગ પેટર્ન. પિયર્સિંગ પેટર્ન અગેન મેં જેમ કીધું કે આ નામ ઇંગ્લિશમાં હોય કે જાપાનીઝમાં હોય, આપણને એનાથી ફરક ન પડવો જોઈએ. આપણે એનો મિનિંગ સમજીએ. મિનિંગ શું છે કે પહેલાં ડાઉન ટ્રેન્ડ હતી અને પછી જેમ ઓલામાં ઉપર ખુલતું હતું એવી રીતે માર્કેટ અહીંયા નીચે ખુલશે, પણ પછી ઉપર જઈને 50%થી વધારે રેડને એન્ગલ્ફ કરી નાખશે. દેટ્સ કોલ્ડ પિયર્સિંગ. એટલે આ ડાર્ક ક્લાઉડ કવરનું ઓપોઝિટ છે, રાઈટ? 2 candlestick pattern preceded by a downtrend. Second candlestick has to open low અને close above 50%. જેમ ઓલું હતું એનું એક્ઝેક્ટ ઓપોઝિટ. હવે આપણે આના એક્ઝામ્પલ છે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે અને પછી આપણને ખુલ્લું નીચે ને પાછું બંધ ઉપર આવ્યું, તો ત્યારથી આપણને રિવર્સલ મળ્યું અને એક ટ્રેન્ડ ઉપર જોવા મળી. દેટ ઇઝ કોલ્ડ લોંગ. હવે આપણે જેટલી પણ બુલિશ પેટર્ન છે, બુલિશ જેમાં બાય કરી શકીએ, એમાં આપણને ઘણો નફો થઈ શકે, કેમ કે આપણે કેશમાં પણ કહી શકીએ, ફ્યુચરમાં પણ કહી શકીએ, ઓપ્શનમાં પણ કહી શકીએ. બેરિશ પેટર્નમાં શું છે કે ઘણા લોકો ફ્યુચર ઓપ્શન ન ટ્રેડ કરતા હોય તો એનો આપણે ફાયદો ન ઉપાડી શકીએ. એટલીસ્ટ આપણે આપણી કેશ પોઝિશન એક્ઝિટ કરી શકીએ. પણ બુલિશમાં તો બધા જ આપણે એક શેરથી લઈને 50 લોટ્સથી લઈને 50 ઓપ્શન પણ લઈ શકીએ. તો આ બહુ જરૂરી છે તમારે સમજવું. હવે અહીંયા પણ જોશો તમે પિયર્સિંગ પેટર્ન, એક તો ડાઉન ટ્રેન્ડ છે, પછી સપોર્ટ છે છેલ્લા, અને પછી તમને પિયર્સિંગ પેટર્ન મળે છે અને એનું કન્ફર્મેશન પણ મળે છે. તમે અહીંયા પણ જોશો પિયર્સિંગ પેટર્ન સડન ડાઉન ટ્રેન્ડ છે. કેટલી મોટી, એમ લાગે કે બેર્સે આખું કેપ્ચર કરી લે. આપણે કહે ને બ્લડ ઓન ધ સ્ટ્રીટ, લોહી લહાણ થઈ ગયું છે બધું લાલ કેન્ડલથી. ને પણ એ એક કેન્ડલ જ્યારે ગ્રીન દેખાય ને ત્યારે આપણને ખબર પડે કે હવે બુલ્સ પાછા આવી ગયા છે માર્કેટમાં, ને ત્યાંથી આપણે હવે લેવાનું વિચારવું જોઈએ. અને પછી તમે જો કે નીચે આ 14,500 વાળી ઇન્ડેક્સ ઉપરમાં 16,500, એટલે 10-15% વધી ગઈ.